જય માતાજી મિત્રો, આજે આપણે ચા સાથે કે નાસ્તામાં ખાઈ શકાય તેવી ફૂલેલી મસાલા પૂરી બનાવીશું. જો તમે મારી આ રીતથી બનાવીશું તો તમારી બધી પૂરી ફૂલીને દડા જેવી જ થશે. તો તેની માટે સૌપ્રથમ આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું, થોડી હળદર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું આપણે તેલને નાખી દઈશું. બધાને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. આવી રીતે મસળીને આપણે મિક્સ કરવાનું. થોડું હવે પાણી નાખતા જઈશું અને તેનો આપણે કઠણ લોટ બાંધીશું. જેવો આપણે પૂરીનો લોટ બાંધતા હોય તેવો જ આપણે લોટ બાંધવાનો. હવે 1 મિનિટ માટે તેને સરસ રીતે મસળી લેવાનું છે, જેથી કરીને આપણી પૂરી એકદમ સરસ બનશે. હવે 10 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે ફરીથી આપણે લોટને મસળી લેશું. લોટ મસળાઈ જાય એટલે તેને આપણે નાના લુવા કરી લેવાના. બધા લોટના આપણે લુવા કરી લેશું. તો આવી રીતે આપણે નાના લુવા બધાના કરી લેવાના. હવે તેમાંથી એક લુવો લઈ લેશું અને તેની પૂરી વણી લઈશું. પહેલાં વચલી સાઈડથી એક વેલણ મારવાનું અને પછી ફરતે આપણે કિનારીએ વેલણ મારતા જવાનું, જેથી કરીને બધે એક સરખી જ આપણી પૂરી વણાઈ જાય. આપણી પૂરી રેડી આવી રીતે કરી લેવાની. તો અને તેલને આપણે ફૂલ ગરમ કરવાનું. તેલ અમારું ફૂલ ગરમ થઈ જાય પછી જ પૂરીને નાખવાની, તો તમારી પૂરી એકદમ ફૂલીને દડા જેવી જ થશે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેલને તમારે ફૂલ જ ગરમ રાખવાનું છે, જેથી કરીને પૂરી તમારી એકદમ ફૂલીને દડા જેવી થશે અને બધી પૂરી તમારી આવી રીતે ફૂલીને દડા જેવી થશે. તો આપણી બધી પૂરી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બને છે. અને તમે મારી આ રીતથી બનાવશો તો તમારી બધી પૂરી ફૂલીને દડા જેવી જ થશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય માતાજી મિત્રો.